તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીર આવડ્યા છે, ત્યારે સુરતમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે દારૂનું વેચાણ। તો પુણાગામ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પર્વત પાટિયા પાસે મોટા હનુમાનજી મંદિરની પાછળ બેફામ બન્યા છે બુટલેગરો। ત્યારે હળપતિ આવાસમાં દરરોજ 50 થી લઈને 100 પેટીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે વેચાણ સ્થળે સીસીટીવી કેમેરાથી રખાય છે નજર। ત્યારે શા માટે બુટલેગરોને નથી રહ્યો કાયદાનો ડર? શું કરી રહી છે સુરતની પોલીસ? ત્યારે દારૂના ખુલ્લેઆમ વેચાણ બાદ પણ કેમ પોલીસ સેવી રહી છે મૌન? શા માટે બુટલેગરો વિરુદ્ધ નથી કરવામાં આવતી નક્કર કાર્યવાહી? તો મહત્વના સમાચાર કહી શકાય સુરતથી। ત્યારે સુરતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીર આવડ્યા છે। ત્યારે સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં પુણાગામ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ જોવા મળી રહ્યું છે। ત્યારે પર્વત પાટિયા પાસે મોટા હનુમાનજી મંદિરની પાછળ બુટલેગરો બેફામ બન્યા છે। ત્યારે હળપતિ આવાસમાં દરરોજ 50 થી 100 પેટીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે વેચાણ સ્થળે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે શા માટે બુટલેગરોને નથી રહ્યો કાયદાનો ડર? શું કરી રહી છે સુરત પોલીસ? ત્યારે દારૂના ખુલ્લેઆમ વેચાણ બાદ પણ કેમ પોલીસ સેવી રહી છે મૌન? ત્યારે શા માટે બુટલેગરો વિરુદ્ધ નથી કરવામાં આવતી નક્કર કાર્યવાહી? ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે, ત્યારે સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે પુણાગામ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ જોવા મળી રહ્યું છે, ત્યારે પર્વત પાટિયા પાસે મોટા હનુમાનજી મંદિરની પાછળ બુટલેગરો બેફામ બન્યા છે। ત્યારે હળપતિ આવાસમાં દરરોજ 50 થી 100 પેટીનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે બુટલેગરોને હવે જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેવું લાગી રહ્યું નથી। તો વેચાણ સ્થળે પણ સીસીટીવી કેમેરાથી રખાઈ રહી છે નજર। તો શા માટે બુટલેગરોને નથી રહ્યો કાયદાનો ડર? અને શું કરી રહી છે સુરતની પોલીસ? ત્યારે દારૂના ખુલ્લેઆમ વેચાણ બાદ પણ કેમ પોલીસ સેવી રહી છે મૌન? ત્યારે શા માટે બુટલેગરો વિરુદ્ધ નથી કરવામાં આવતી કોઈ નક્કર કાર્યવાહી? તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય। ત્યારે સુરતમાં બુટલેગરો હવે ફરી એકવાર બેફામ બન્યા છે, ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે દારૂનું વેચાણ। ત્યારે પુણાગામ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ જોવા મળ્યું। ત્યારે પર્વત પાટિયા પાસે મોટા હનુમાનજી મંદિરની પાછળ બુટલેગરો બેફામ ભર્યા છે। ત્યારે હળપતિ આવાસમાં દરરોજ 50 થી લઈને 100 પેટીનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે વેચાણ સ્થળે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે શા માટે બુટલેગરોને હવે કાયદાનો ડર રહ્યો નથી? અને શું કરી રહી છે સુરત પોલીસ? ત્યારે દારૂના ખુલ્લેઆમ વેચાણ બાદ પણ કેમ પોલીસ સેવી રહી છે મૌન? ત્યારે શા માટે બુટલેગરો વિરુદ્ધ નથી કરવામાં આવતી કોઈ નક્કર કાર્યવાહી? તેવા વિવિધ સવાલો પણ ઉઠી રહ્યા છે। તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય। ત્યારે સુરતમાં ફરી એકવાર બુટલેગરો બેફામ બન્યા છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે પુણાગામ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ જોવા મળ્યું। તો પર્વત પાટિયા પાસે મોટા હનુમાનજી મંદિરની પાછળ બુટલેગરો બેફામ બન્યા છે। તો હળપતિ આવાસમાં દરરોજ 50 થી 100 પેટીનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે વેચાણ સ્થળે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે બુટલેગરોને કાયદાનો ડર નથી રહ્યો? ત્યારે શું કરી રહી છે સુરત પોલીસ? ત્યારે દારૂના ખુલ્લેઆમ વેચાણ બાદ પણ કેમ પોલીસ મૌન સેવી રહી છે?